જૂનાગઢના કેશોદમાં 6 મહિના પહેલા ગુમ થયેલા વૃદ્ધના કેસમાં અત્યંત ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। ખમીદાણા ગામની સીમમાં આવેલ એક કુવામાંથી માનવ હાડકા અને સોનાના ઘરેણા ભરેલી થેલી મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। 6 મહિના પૂર્વે લાખોના દાગીના અને રોકડ રકમ સાથે ગુમ થયેલા મણિબેન બારૈયાની આ લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે। પોલીસે ડીએનએ ટેસ્ટ અને ફોરેન્સિક તપાસની તજવીજ હાથ ધરી છે। આ રહસ્યમય મોતનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ખમીદાણા ગામમાં જે માજી આશરે 6-7 મહિના પહેલા જે ગુમ થયા હતા એના પરિવારજનો પણ આપણી સાથે છે। બાપા, શું નામ છે આપનું? ખીમભાઈ, આ જે ડોશીમાં ગુમ થયા હતા એ આપણે શું થાય? મારી બેન છે, મારાથી મોટી। હું આખી ઘટના શું હતી? ઘટના એ બિચારી આધાર કાર્ડ કઢાવવા આવી હતી, એના ઘરવાળાને મજાથી દવાખાને જવું હતું, એ સરકારી કાર્ડ કઢાવવા આવી હતી ને 11 વાગે ગુમ થઈ ગઈ। 11 થી 12 વાગ્યા સુધીમાં ગામમાંથી એના લગભગ 6 મહિના થઈ ગયા, કોઈ ભારત નથી હજી કોઈ અટણ નહોતો વાવડો। હવે બેચા પોલીસ ખાતું ગોતે, એમાં થોડોક મોબાઈલ ને એવું એનું કાગરિયા ને એટલું મળ્યું, બીજું કઈ મળ્યું નથી હજી, ગોતે બસ। બીજા બેન પણ આપણી સાથે છે। બેન, શું નામ છે આપનું? વેજીબેન। આ માજી જે છે શું આપણે થતા હતા? કોઈ થતા હતા। અચ્છા, તો ગુમ થયા ત્યારે એમની પાસે કોઈ દાગીના કે કોઈ રોકડ રકમ ખરી? 15 તોલા સોનું હતું, 2 લાખ રૂપિયો હતો ને આયુષ્માન કાર્ડ કઢાવવા આવ્યા હતા ખમીદાણા। જો કે 6 મહિનાથી ગુમ છે હશે, તમે પણ ઘણી શોધખોળ કરી હશે કુટુંબમાં, પરિવારજનોમાં, બીજી જગ્યાએ, તો એ ક્યાંય ભાડ મળી નથી માજીની? નહીં, કઈ મળ્યું જ નથી। આ છેલ્લા 2-3 દિવસથી પોલીસ ડિપાર્ટમેન્ટ સતત એક કુવા પાસે શોધખોળ કરી રહ્યા છે, જ્યાંથી માજીના થોડા ઘણા કપડા, થેલી અને એવું મળેલું છે વસ્તુ। તો એ વસ્તુ માજીની જ છે ખરેખર? હા, માજીની જ છે। તો શું લાગે, તપાસ બરાબર ચાલે છે ને પોલીસની? તપાસ ચાલુ જ છે। ઘણી બધી વસ્તુ કુવા પાસેથી માજીની મળી છે, જેમાં મોબાઈલ છે, એક થેલી છે, માજીના થોડા કપડા છે અને ચશ્મા છે। અને સતત 2 દિવસથી રાત દિવસ પોલીસ તંત્ર એ કુવા પાસે શોધખોળ કરી રહી છે। જે કુવાની અંદરથી માનવના થોડા કંકાલ પણ મળી આવેલા છે, હાડકા 2 પીસ મળેલા આવેલા છે। જોવાનું એ રહ્યું કે હજી શોધખોળ દરમિયાન આગળ તપાસમાં શું શું મળી આવે છે અને માજીની આ તપાસ છેલ્લે ક્યાં જઈને પૂરી થાય છે। પેલા ગુમ થઈ ગયા હતા 6 મહિનાથી ટોટલી તંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, એલસીજી ટોટલી એ તપાસ કરેલી છે અને છેલ્લા 2 દિવસથી પોલીસને ક્લુ મળતા આજે ખમીદાણા ગામ ઉપર, ગામની જે પાદરમાં જે કૂવો આવેલો છે એ કૂવામાં શોધખોળ કરતા એ માજીના કપડાં, થેલી અને એક પર્સ મળી આવ્યું છે અને જેના ઉપરથી એવું લાગે છે કે તળાવ એ કૂવામાંથી કોઈ વધુ એક અવશેષો પણ મળવાની સંભાવના હતી। એ બાબતે ગામના સરપંચ પણ આપણી પાસે છે। કાનભાઈ, શું આખી ઘટના શું હતી? આજથી 7 મહિના પહેલા એક ડોશીમાં, કોળીના ડોશીમાં એ ગુમ થયેલા હતા। ત્યારથી લઈને અત્યાર સુધીનું જે ક્રમ આવેલો હવે એમાં પોલીસ ખાતું, એસઓજી, દરેક તંત્રએ ખૂબ ભોગ લીધો અને આ થવું જોઈએ, આપણા બધી માટે ઉપયોગી છે। સારી મહેનત કરી અને એક સફળતા મળી, એ માથેથી એવું લાગે છે કે દરેક આખા ગુજરાતનું કહું કે આ રીતે પોલીસની કામગીરીને આપણે બિરદાવીએ છીએ। કાલથી આ સર્ચ ઓપરેશન ચાલુ છે, તો કઈ કઈ વસ્તુ મળી છે એમાં? ત્યાંથી સર્ચ ઓપરેશન થયાથી અમે એક બટવો જોયો, પછી એનો મોબાઈલ જોયો ને એ થેલી જોઈ અને સોનાના દાગીના એ કે છે એવું કીધું, પછી મેં નથી જોયા, તંત્ર એમ કે છે। માજી ગુમ થયા છે ત્યારે થોડાક રૂપિયા અને દાગીના પણ હતા, કેટલા દાગીના? એમાં કે આશરે કે દાગીના 10-15 તોલા સોનું, 2-2.5 લાખ રૂપિયા એવું એના પાસે હતો, એના લોકો એમ કે બરાબર, કુટુંબીજનો એના વારસદારો છે એમ કે એટલો આ બધી વસ્તુ હતી। આપણે એ ડોહીમાનો હું તો ઓળખતો નતો, બરાબર, ફોટામાં જોયા, અમારા ગામના દીકરી છે, બરાબર, ને પોલીસ તંત્રનું કામગીરી બહુ હાઈકલા છે। સતત એક ધારા 6 મહિના ક્યાં મહેનત કરે, એ બદલ પોલીસ તંત્રનો આભાર। જય ભારત। છેલ્લા 2 દિવસથી રાત દિવસ પોલીસ ડિપાર્ટમેન્ટ અહીંયા કુવાની અંદર શોધખોળ કરી રહી છે। ઘણી બધી વસ્તુ અંદરથી નીકળી છે, ખાસ કરીને માનવ કંકાલ 2 નીકળેલા છે, અવશેષો માનવના નીકળેલા છે। જોઈએ છે કે આગળની તપાસ કઈ દિશામાં જાય છે। ડોશીમાના વધારે જે કોઈ પ્રૂફ
મળી શકે છે કે નહીં એ આવનારો સમય બતાવશે. પ્રદીપ ચાવડા સાથે મયુર ગોહિલ, જૂનાગઢ.